હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું દિવાળી માટે સ્પેશિયલ સોનપાપડીની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સોનપાપડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો મેદો લીધો છે. તો આપણે 1 કપ મેદો સાથે આપણે અડધા કપ જેટલો બેસન લેવાનો છે. બંનેનું પ્રમાણ એક આ રીતે અડધું રાખવાનું છે. તો હવે આપણે એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ કે ઘી લઈ લેવાનું છે. મેં અહીંયા તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે બેસન લીધો છે તે બેસન આપણે તેમાં એડ કરી દઈશું અને સાથે જ આપણે જે મેદો પણ લીધો છે તે મેદો પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે આને એકદમ સારી રીતે શેકવાનું છે, જેથી કરીને તેમાંથી એકદમ સરસ સુગંધ આવવા ના માંડે ત્યાં સુધી આપણે આને સતત હલાવતા જઈ અને એકદમ સરસ એવો શેકી લઈશું, જેનાથી આપણો લોટ છે તે કાચો ના રહે અને એકદમ ટેસ્ટી એવો શેકાઈ અને તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે આને એકદમ સરસ હલાવતા જઈ અને પરફેક્ટ એવો સ્મેલ આવે ત્યાં સુધી આપણે આને શેકી અને રેડી કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણા તેલમાં એકદમ સારી રીતે લોટ મિક્સ થઈ અને શેકાઈ ગયો છે. તો હવે આપણે આ રીતે એક લોટ ચાળવાની ચાળણી લઈ અને તેને આપણે આ લોટને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આને ચાળી લઈશું, જેથી કરીને તેમાં લોટના ગાંઠા ના રહે અને આપણો લોટ એકદમ સ્મૂથ એવો થઈ જાય. એટલા માટે આપણે આને ચાળી અને લઈ લેવાનો છે. તો આપણે સરસ એવો લોટ ચાળી અને લઈ લીધો છે. તમે જોઈ શકો છો ને આપણો લોટ એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. તો સોનપાપડી બનાવવા માટે આપણે એક પેનમાં આ રીતે 1 કપ જેટલી મોરસ લેવાની છે. તો આપણે મોરસ અને પાણીનું પ્રમાણ એક સરખું એવું નથી રાખવાનું. તો આપણે 1 કપ મોરસ સાથે આપણે અડધા કપ જેટલું પાણીને લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આપણે આને એકદમ સરસ પહેલાં મિક્સ કરી દઈશું. તો બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય પછી આપણું સરસ આવે અડધા લીંબુનો રસ આપણે તેમાં એડ કરી દઈશું. તો આપણે લીંબુનો રસ આમાં એડ કરીએ તો આની ચાસણી એકદમ સરસ એવી બની અને તૈયાર થઈ જાય છે. તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ હવે આપણે આને ધીમા ગેસની ફ્લેમ પર આને આ રીતે એકદમ સરસ કૂક થવા દેવાનું છે. હવે આપણે આને વચ્ચે વચ્ચે બહુ હલાવવાનું નથી. તો આ રીતે આપણે એકદમ ધીમા ગેસ પર આપણે આની ચાસણીને ઉકળવા દઈ અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકદમ સરસ એવી ઉકળવા માંડી છે. તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવી ચાસણી બની જાય ત્યાં સુધી આપણે આને એકદમ લો ગેસની ફ્લેમ પર જ આપણે આને ઉકાળતા જઈશું. તો આ રીતે આપણે આને હવે આપણે તેમાં ચમચી નથી અડાડવાની. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ સરસ થોડી થોડી ઘટ થવા માંડી છે અને એકદમ સરસ તેમાં બબલ બનવા લાગ્યા છે. તો આપણી ચાસણીને ચેક કરવા માટે આપણે આ રીતે થોડું વાટકીમાં પાણી લઈ અને થોડી તેમાં આ રીતે ચાસણી એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે એ ફેલાતી નથી અને એકદમ સરસ એવી તળિયે બેસી જાય છે. તો હવે આપણે આ રીતે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ એવી ભેગી થઈ અને આ રીતે હાથમાં આવી જાય છે. તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ચાસણીને થોડું ગોલ્ડન કલર આવી જવા દઈશું. તો આ રીતે હવે ચાસણીને આપણે ગોલ્ડન કલર આવવા દઈશું. તો હવે આપણી ચાસણી એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ઠારવા માટે આ રીતે એક નોનસ્ટિક પેન લેવાનું છે ને તેમાં આપણે તેલ લગાવી દઈશું. તો આપણી ચાસણીનો એકદમ સરસ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આ બધી જ ચાસણી આપણે તેમાં એડ કરી દઈશું અને ગરમ ગરમ ચાસણી હોય ત્યારથી જ આ રીતે તવેતાની મદદથી આપણે આને ભેગી કરતી રહેવાની છે, જેથી કરીને તે ઠરી ના જાય. એટલા માટે આ રીતે આપણે એકદમ સરસ તેને ભેગા કરતા રહી અને આને એકદમ સ્મૂથ એવી બનાવી અને રેડી કરી દઈશું. તો આ રીતે ચમચાની મદદથી સતત આપણે તેને ભેગા કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તે ગરમ ગરમમાં જ આ બધી પ્રોસેસ કરવાની હોય છે. તો ફટાફટ આપણે આ રીતે ચમચાની મદદથી આને ભેગા કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી થોડી થોડી ભેગી થવા માંડી છે અને એકદમ પરફેક્ટ એવો આનો શેપ પણ આવવા માંડ્યો છે. તો આ રીતે એકદમ સરસ લોટના ડોના ફોર્મમાં ના આવી જાય ત્યાં સુધી આપણે આને સતત હલાવતા જઈ અને મિક્સ કરીશું. તો ચાસણીને ગરમ ગરમમાં જ આ બધી જ પ્રોસેસ આપણે કરીને રેડી કરી દઈશું. તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે મેઇન સોનપાપડીમાં ચાસણી બનાવવાની જ એકદમ પરફેક્ટ રીત હોય છે. તો આ રીતે આપણે બધી જ ચાસણીને સરસ એવી ભેગી કરી દીધી છે ને તે થોડી થોડી ડોના ફોર્મમાં પણ આવવા માંડી છે. તો આ રીતે આપણે તેને સતત આ રીતે હલાવતા જઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ એવી ભેગી થઈ ગઈ છે અને ડોના ફોર્મમાં આવી ગઈ છે. તો આ રીતે આપણે એકદમ સરસ તેને હલાવતા જઈ અને એકદમ પરફેક્ટ એવો શેપ કરી અને લઈ લઈશું. તો ચાસણીને આપણે ગરમ ગરમ હોય ત્યારે જ આ બધી પ્રોસેસ કરી દેવાની, નહીં તો આપણી ચાસણી ઠંડી થઈ જશે તો આપણી સોનપાપડી પરફેક્ટ એવી નહીં બને. તો હવે આપણા હાથને સહન થાય તેટલું ગરમ હોય એટલે આપણે ચાસણીને હાથમાં લઈ લેવાની હોય છે. તો થોડી થોડી હલકી ગરમ ચાસણી આપણી હોય ત્યારથી જ આપણે તેને હાથમાં લઈ લઈશું અને હવે આપણે આને થોડીક આ રીતે 20 થી 25 વખત આ રીતે આપણે ચાસણીને ખેંચવાની છે, જેથી કરીને તેનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય
અને તેનો કલર ચેન્જ થઈ જાય તે રીતે આ રીતે આપણે ગરમ ગરમમાં જ આ ચાસણીને આ રીતે 25 થી 20 વખત આ રીતે આપણે ફોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણીનો કલર એકદમ સરસ એવો બદલાઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો આ રીતે આપણે તેને સતત આ રીતે હલાવતા રહી અને ફોલ્ડ કરતા રહીશું. અને હવે આપણે આનું એકદમ સરસ આ રીતે રાઉન્ડ આ રીતે શેપ આપી દેવાનું છે, જેથી કરીને આપણે આની પ્રોસેસ કરવામાં ફટાફટ વાર ના લાગે એટલા માટે. અને હવે આપણે આને આ રીતે રાઉન્ડ કરતા જઈએ અને હવે આપણે આ રીતે બીજો તાસ લેવાનો છે અને તેમાં આપણે જે લોટનું સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તેને આપણે તેમાં થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે આપણે તેને ફોલ્ડ કરતા જવાનું છે. તો આ રીતે આપણે હવે તેમાં થોડું થોડું સ્ટફિંગ એવું એડ કરતા જઈ અને આ રીતે તેને ખેંચતું રહેવાનું છે, જેથી કરીને તેમાં એકદમ પરફેક્ટ એવા રેસા બની અને તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે તેને સરસ એવું ફોલ્ડ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો તેનો કલર એકદમ પરફેક્ટ એવો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે તેને હવે ખેંચીશું, એકદમ સરસ એવી રીતે ખેંચી અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ એવા રેસા બનવા લાગ્યા છે થોડા થોડા. તો આ રીતે આપણે થોડો થોડો લોટ લેવાનો છે અને પછી આપણે તેને ખેંચવાનું છે. જો તમે એકસાથે બધું જ આ રીતે લોટ લઈ લઈશું તો આપણી ચાસણી છે તે ઠંડી થઈ જશે અને તે જામી જશે. એટલા માટે આપણે થોડો થોડો લોટ લેવાનો છે અને પછી આપણે આની પ્રોસેસ આ રીતે કરતું રહેવાનું છે. તો લોટ આપણે થોડો થોડો બાજુમાંથી વાટકામાંથી લેતું રહેવાનું છે અને આ રીતે અલગ તાસમાં આને રાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ તે ખેંચાવા માંડી છે. અને તો આ પ્રોસેસને આપણે વારંવાર રિપીટ કરતા રહીશું અને આપણે સોનપાપડી બનાવી અને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે આને એકદમ સરસ એવા રેસા બની અને તૈયાર થઈ ગયા છે અને એકદમ ફટાફટ આપણી આ સોનપાપડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને થોડા થોડા અલગ કરી દઈશું અને પછી આપણે આનો શેપ આપવા માટે તેમાંથી થોડાક આ રીતે તોડી અને આ રીતે જે વાટકી હોય તેમાં આપણે આને દબાવી અને સેટ કરી દેવાનું છે. તમે આને કોઈ પણ શેપ આપી શકો છો. તો આ રીતે વાટકીમાં અડધી વાટકી ભરી અને આ રીતે તેને એકદમ સરસ એવું દબાવી દઈશું તો એકદમ ફટાફટ આપણી સોનપાપડીમાંથી એકદમ સરસ એવો શેપ પડી જશે. તો હવે આપણે આને ઊંધું કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ આપણે માર્કેટ જેવી સોનપાપડી છે તે ઘરે બનાવી અને તૈયાર કરી લીધી છે. તો આ રીતે બધા જ આપણે પીસ બનાવીને રેડી કરી દઈશું. તો એકદમ માર્કેટ જેવી દિવાળી માટે સ્પેશિયલ આપણી સોનપાપડી છે તે બની અને તૈયાર છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઓછા ખર્ચામાં બની અને ઘરે તૈયાર થઈ જાય છે. તો એકદમ ટેસ્ટી એવી દિવાળી સ્પેશિયલ આપણી સોનપાપડી બની અને રેડી છે. તો આને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે આપણી દિવાળી સ્પેશિયલ સોનપાપડી.